સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વઢવાણ નામના ઉમેરો કરવાની માંગમાં વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં કરી રજૂઆત। વઢવાણ અસ્મિતા મંચના યુવાનોની લડતમાં દૂધમાં સાકર ભળે તેમ સરકારના નાયબ મુખ્ય દંડકે મુખ્યમંત્રીને રજૂઆત કરતા આશાનું કિરણ બંધાયું। સરકાર દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને જાહેર કરતા વઢવાણ વાસીઓમાં નારાજગી જોવા મળી છે। ત્યારે વઢવાણ અસ્મિતા મંચે અને વઢવાણ શહેરના આગેવાનો દ્વારા વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાથે મુલાકાત કરવામાં આવી હતી અને આ બેઠકમાં જગદીશ મકવાણા દ્વારા થોડાક રાહતના સમાચાર આપવામાં આવતા આનંદની લાગણી છવાઈ હતી અને તેમણે જણાવ્યું હતું કે ગત કેબિનેટ બેઠકમાં રજૂઆત કરી છે અને ફરી આવતી કેબિનેટ બેઠકમાં પણ રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી। ત્યારે વઢવાણ અસ્મિતા મંચ અને વઢવાણ શહેરના આગેવાનો દ્વારા આવતી બેઠક સુધી રાહ જોશે। ત્યાર પછી જો વઢવાણને સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકાનું નામ જાહેર નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી જૂનો ભૂભાગ વઢવાણ નગર છે। ત્યારે આ નગરનો ઇતિહાસ 2500 વર્ષ જૂનો છે। ઇતિહાસના ચોપડે આજથી ગ્રામ મણિપુર વર્ધમાન અને વઢવાણ નોંધાયું છે। ત્યારે મહાવીર સ્વામીના પગલાંને કારણે જૈન સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે। વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહજીના નામ પરથી આઝાદી બાદ કેમ્પ સ્ટેશન કાપ અને સુરેન્દ્રનગરને નામ અપાયું હતું। ત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ લાગતા વઢવાણ નામનું અસ્તિત્વ જોખમાયું છે। ત્યારે વતન પ્રેમીઓ રાજુદાન ગઢવી, સતીશભાઈ ગમારા, અશોકભાઈ રામી, દશરથસિંહ અસવાર, પરેશભાઈ પરીખ સહિતના વઢવાણ શહેરના દરેક સમાજના આગેવાનો સંપર્ક કરીને જાગૃત કર્યા હતા અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામમાં ઉમેરો કરીને સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરવાની માંગ કરી છે। ત્યારે વઢવાણના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ આપવાની લેખિતમાં રજૂઆત સાથે માંગ કરતા વઢવાણ અસ્મિતા મંચના યુવાનોમાં એક ખુશીનું કિરણ જોવા મળ્યું હતું। મારું નામ સતીશ ગમારા। આજે વઢવાણની અસ્મિતા બચાવવા માટેનું જે આંદોલન ચાલી રહ્યું હતું તેમાં આજે વધુ એક ઉમેરો થયો। વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાતના મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ આજે સમર્થન આપતો એક લેટર પણ અમને આપ્યો અને આજે વઢવાણના વિવિધ આગેવાનો સાથે અમે જગદીશભાઈની કાર્યાલય જઈ અને વઢવાણને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરે એવી રજૂઆત કરી। ત્યારે જગદીશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ ગઈકાલે કેબિનેટમાં રજૂઆત કરેલ છે અને લેટર પણ આપી દીધેલ છે અને આવનાર બુધવારે કેબિનેટ જ્યારે બીજી વખત મળવાની છે ત્યારે પણ હું ફરીથી વઢવાણને સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે, નામ જાહેર થાય એ માટે ફરીથી હું રજૂઆત કરીશ। ત્યારે આજે વઢવાણવાસીઓને થોડીક આશાનું કિરણ જાગી ગયું કે ભાઈ સુરેન્દ્રનગરના નામ સાથે વઢવાણનું નામ જોડાશે અને જો સરકાર દ્વારા આગળ નામ જાહેર નહીં કરવામાં આવે તો અમારું આંદોલન હજી ચાલુ છે અને આજે આગામી દિવસોમાં આંદોલન ચાલુ રહેશે। નમસ્કાર, હું છું રાજુદાન ગઢવી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો જાણીને ખુશી થઈ, પણ ઐતિહાસિક ગામ જે વઢવાણ છે, જે મહાસતી રાણક દેવીનું મંદિર છે, હવામહેલ છે, એવી અનેક હેરિટેજ ઇમારતો આ વઢવાણ શહેરમાં આવેલી છે। જ્યારે સૌ પ્રથમ નગરપાલિકા પણ વઢવાણ જ હતી, સુરેન્દ્રનગર બાદમાં અસ્તિત્વમાં આવ્યું છે। ત્યારે વઢવાણવાસીઓની ખાસ માંગ હતી કે વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે, એવું નામ આપવામાં આવે। મહાનગરપાલિકા સુરેન્દ્રનગર એટલું પૂરતું નથી, કારણ કે વઢવાણનું આમાં અસ્તિત્વ જોખમમાં આવ્યું ત્યારે વઢવાણ અસ્મિતા મંચ દ્વારા અમે બધાએ આંદોલન કર્યું। સતત આંદોલન એકાબીજા તબક્કામાં ફેરવાતું રહ્યું। ત્યારે હવે જ્યારે પૂર્વ ધારાસભ્યો છે ભાજપના, એમે તમામે અમને સમર્થન આપ્યું, ગામે પણ સમર્થન આપ્યું અને જ્ઞાતિજનો તમામની એક બેઠક બોલાવવામાં આવી અને એમાં વઢવાણના આગેવાનો અને વઢવાણ પ્રેમીઓ હતા, એમે બધા જે હાજરી આપી અને આ માંગ વધુ પ્રબળ બની। ત્યારે
આજે વઢવાણ વિસ્તારના ધારાસભ્ય છે જગદીશ મકવાણા, તેને મળવા જવાનું થયું અને તેમને પણ અમે અમારી માંગ પ્રબળ રજૂ કરી, કારણ કે અમે આ આંદોલન જુદા જુદા તબક્કામાં ચલાવવા માગીએ છીએ. જ્યાં સુધી નામકરણ કરવામાં, જ્યાં સુધી મહાનગરપાલિકા સુરેન્દ્રનગર છે એમાં વઢવાણનું નામ ઉમેરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખવાના છીએ. અમારી મક્કમતા જોઈ અને અંતે ધારાસભ્યને ઝૂકવું પડ્યું અને અમને લેટર પણ દેખાડ્યું કે હું આ વઢવાણ વિસ્તારનો ધારાસભ્ય હોવાથી મેં પણ આ મુખ્યમંત્રીને આ માંગ કરી છે. અમે એમની પાસે સબૂત માગ્યું તો એમણે અમને લેટર દેખાડ્યો છે અને લેટરમાં તેમે પોતાની માંગ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી છે. હવે એ જોવું રહ્યું કે આ વઢવાણવાસીઓને આ વઢવાણનો જે ઐતિહાસિક જે દરજ્જો છે તે મળે અને વઢવાણનું નામ રોશન થાય, એ માટે થઈને વઢવાણનું નામ મહાનગરપાલિકા સુરેન્દ્રનગરમાં ઉમેરવામાં આવે. આ માંગ જુદા જુદા તબક્કામાં ફેરવાઈ રહી છે અને વઢવાણવાસીઓ એક જ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી આ નામકરણ સરકાર જાહેર નહીં કરે ત્યાં સુધી અમે આંદોલનો કરતા રહીશું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें